હે ગાઈઝ, ગુડ મોર્નિંગ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો આપણે સરસ સવાર થઈ ગઈ છે વલસાડમાં ને અત્યારે સવારથી અમે નીકળી ગયા છે અતુલ કંપનીનું જે ગેસ્ટ હાઉસ છે ત્યાં નાસ્તો કરવા માટે. જે અમારા ભાઈ છે અહીંના જ, આપણા બાજુના જ, પણ અહીંયા અતુલ કંપનીમાં એ જોબ કરે છે. તો અમે ત્યાં રોકાયા હતા ને અત્યારે એ અમને લઈ જાય છે એમની જે કંપનીનું ગેસ્ટ હાઉસ છે ત્યાં નાસ્તો કરવા માટે. કંપનીનો ખાલી તમે એરિયા દેખો ને, અહીંયા બહુ મોટું આખું છે અને લોકો જે કંપનીમાં જોબ કરે છે ને એ જ બધા રહે છે. એટલું સરસ ઘર, એટલી સરસ આમ સેફટી સુવિધા અને એટલી મસ્ત હરિયાળું છે ને. દિનેશભાઈ કેવું લાગે? 1300 એકરમાં કરેલું છે આ બધું. એમની કંપની બી બહુ મોટી છે ને ઝાડવાઓ બીજું એટલું મસ્ત લીલું લાગે છે ને. અને આ એરિયામાં સ્વિમિંગ પુલ, નદી, બધું જ સુવિધા આખી. કયો બહાર જવાનું નહીં આ લોકોને. આવામાં રહેવાનું હોય ને તો ખરેખર બહુ મજા આવે. કેમ કે ખાલી આપણે નજારો જોઈએ ને એક યુનિવર્સિટી જેવો લાગે. હું તો પહેલાં અહીંયા આવીને તો મેં તો એમ જ કીધું કે આ યુનિવર્સિટી, કે ના ના આ તો કંપનીનું બધું છે. અહીંયા અમે હે ને નાસ્તો કર્યો. નાસ્તામાં થેપલા, ચાય અને ચટણી હતી. બહુ જ મસ્ત હતું. ના એનું ગેસ્ટ હાઉસનું ખાલી ડિઝાઇન જુઓ, કઈ ટાઈપ છે ગેસ્ટ હાઉસ એ જ ખબર નથી પડતી. આમ સારું છે. ને અહીંયા નારિયેલી, એકદમ લીલું લીલું બધું. નારિયેલી, આસોપાલવ, વડ, એવું ઘણું બધું છે. એવું લાગે ને કે ફરવા જેવી જગ્યા હોય ને એવું. હજુ જુઓ રસ્તાઓ ખાલી. ને આવો તો નજારો હોય ને આપણા બનાસકાંઠામાં તો કયોય નહીં. એ પાછું આ કંપનીનો નજારો હોય. જે અહીંયા કંપની છે, અહીંના કંપનીમાં જે લોકો કામ કરે છે એમના માટે છે. આ સીધું આખું ગેસ્ટ હાઉસ ને આ બધા ઝાડવાઓ છે, રસ્તાઓ છે. અને જે અમે ભાઈને પૂછ્યું કે મતલબ કે અમે નાસ્તો કરવા આવ્યા તો કંઈ ચાર્જ લે? તો કે ના લે. જે ભાઈ કંપનીમાં કામ કરતા હોય, એમના થ્રુ આવ્યા હોય, એમના રિલેટિવ આવ્યા હોય તો એમના જોડેથી કંઈ ચાર્જ ના લે. હાલો હવે અમે પાછા રૂમ પર જઈએ. ભાઈ પંચિંગ કરવા જાય છે ને આપણે ત્યાં રૂમ પર જઈને નાહી ધોઈને પછી ઘરે નીકળીએ. અહીંયા જે કંપનીનો એરિયા છે ને ત્યાં શંકર ભગવાનનું મોટું મંદિર છે. ને તમને બતાવું કે અહીંયા 12 જ્યોતિર્લિંગની શિવલિંગ બનાવેલી છે. અહીંયા જો બધા કાળેશ્વર, ઓકારેશ્વર, નાગેશ્વર, આમ બધા આપણે જે 12 જ્યોતિર્લિંગ છે ને એમની બધાની શિવલિંગ બનાવેલી છે. તો ચાલો આપણે દર્શન કરીએ પહેલાં. જય ભોળેનાથ. વલસાડમાં પારનેલા હિલ છે ને આ પારનેલા હિલમાં આ કંપની બનાવેલી છે, અતુલ કંપની. ગાઈઝ અમારે હે ને એક દિવસ રોકાવાનો પ્લાન હતો પણ દિનેશભાઈના ફ્રેન્ડ્સ મળી ગયા ને એટલે પછી 2-3 દિવસ થઈ ગયા. ને તમે વિડીયોમાં જોતા હશો કે 2 દિવસથી કે આ એકના એક કપડાં પહેરવાય, પણ કપડાં એક્સ્ટ્રા એક જોડી જ લાવ્યા હતા. એ તો નવા હતા ને નવા તો હવે આમ તેમ ફરવાનું હોય થોડુંક તો ગરમીમાં આમ કમ્ફર્ટેબલ ના લાગે. અને કંઈ નહીં, પછી એકવાર ધોઈ દીધા ને પાછા પહેરી દીધા. એટલે કહેતા નહીં કે કાજલબેન તમારે એકના એક કપડાં પહેરવા હે બીડી. વલસાડથી હવે આપણે ઘરે નીકળીએ એટલે સાંજે 9 વાગે જેવા આપણે પહોંચશું ડીસા. ફાઇનલી ગાઈઝ આપણે વલસાડથી ઘરે જવા માટે નીકળી ગયા છે ને વલસાડ બહુ જ મજા આવી. દિનેશભાઈના ફ્રેન્ડ્સ હતા અહીંયા, 2 જણ રહેતા હતા. એ લોકો અતુલ કંપનીમાં જોબ કરતા હતા ત્યાં. તો એ લોકો જોડે અમને બહુ જ મજા આવી. આમ ફ્રેન્ડલી લાગ્યું. એમ ના લાગ્યું કે પહેલી વાર કોઈને મળ્યા. ફરવાની બીજી, જમવાની બીજી. એ લોકોએ બહુ જ અમારી મતલબ પ્રેમ ભાવ આપ્યો, સેવા કરી, બહુ જ મજા આવે. અહીંયા વલસાડ બાજુ છે ને આપણે દક્ષિણ ગુજરાત બાજુ અહીંયા લીલી વાડીઓ જોવા વધારે મળે ઝાડવાઓની. ને એમાં તો ફળ સૌથી વધારે હોય. અહીંયા અમે જોયું ને તો વધારે આંબા હતા, ચીકુ, ફણસ, જાંબુના ઝાડ, બહુ બધા અલગ અલગ ફળો હતા. એકદમ નેચરલી વ્યૂ. એટલું ને ઠંડુ વાતાવરણ એકદમ. ઉનાળો છે તો બિલકુલ ગરમી નથી. નોર્મલ ગરમી છે પણ નોર્મલ છે, આપણા જેવી નથી. આપણા જે બનાસકાંઠા બાજુ છે બહુ ગરમી પડે આપણા બાજુ. ને આપણે અત્યારે વાગ્યા છે 9:30 અને અમે પહોંચી ગયા છે ડીસા. અમારે બરોડા કામ હતું, અમદાવાદ કામ હતું, એટલે વચ્ચે બહુ બધી જગ્યાએ સ્ટે કરવાનું થયું એટલા માટે બહુ લેટ થઈ ગયું હતું. અત્યારે આપણે જમવા માટે ડીસામાં જ આવી ગયા છીએ.
મસ્ત જમી લીધું છે ને અત્યારે ઘરે જવા નીકળી ગયા છે. દિનેશભાઈ એ લોકોને ઘરે પહોંચતા સમથિંગ 12 તો વાગી જ જશે. 11 વાગે પહોંચી ગયા છે ઘરે ને અત્યારે પહેલાં આપણે કેરીઓ ઉતારવાનું કામ કરીએ. મળીએ હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે, બાય બાય.